હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો મિત્રો, આ છે ધોરણ 11 જનરલ સ્ટ્રીમ, બરાબર, ઇંગ્લિશ. આ સપ્ટેમ્બર પેપરની પ્રશ્ન બેંક છે. તો મિત્રો, આપણે જોઈએ, બરાબર, તો કેવા પ્રકારના સવાલ પૂછાશે તમને. આમાંથી તમને ઘણા બધા પ્રકારના સવાલ પૂછાઈ શકે છે, બરાબર. આમાંથી કોઈ પણ બે પૂછાશે તમને. તો હું તમારા સમક્ષ લઈને આવ્યો છું કે એની ફિઝિકલ ડિઝીઝ ડઝ નોટ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકેન્સ ધ સેન્સીસ. તો આ ફોલ્સ આવશે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. તો આ ટ્રુ આવશે, બરાબર. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. તો ટ્રુ આવશે. હેલ્થ ઇઝ નોટ ધ મેથડ ઓફ કન્ટિન્યુ એડજસ્ટમેન્ટ. નોટ આવેલું છે એટલે આન્સર આવશે ફોલ્સ, બરાબર. અવર અવેરનેસ ઇઝ ઓનલી થિંગ દેટ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. તો આન્સર ટ્રુ આવશે. The ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrows and suffering. True આવશે. The poet's father had planted the tree. False આવશે, કેમ કે એના forefather had planted. There was very young and familiar the tree was. તો આન્સર ફોલ આવશે, બરાબર. અને આગળ જોઈએ. ઓકે. The poet's sister played under the tree. તો આન્સર ટ્રુ આવશે. The tree was grateful to the poet for the using its seeds. તો આન્સર આવશે ફોલ્સ, બરાબર. આગળ જોઈએ. આ સેલ્ડમનું શું થશે? તો રેરલી. સ્ટ્રેનનું શું થશે? તો સ્ટ્રેસ. પ્રોલોંગનું એક્સટેન્ડ. ડિક્લાઇનનું વીકનિંગ. સ્પેર એટલે નોટ ટુ હાર્મ, બરાબર. શેલ્ટર એટલે પ્રોટેક્ટ. ફોરબેર એટલે કંટ્રોલ થશે. ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ, ઉભરાવવું. વાઇટેલિટી એટલે એનર્જી આવશે, બરાબર મિત્રો. વાઇટેલિટી એટલે એનર્જી. નેક્સ્ટ. હવે મિત્રો આપણે આ જોઈએ કે વાય ડીડ સી વર્ક સો ફાસ્ટ. સો ફાસ્ટ શાના માટે? પર્પઝ આપવાનો છે, બરાબર. સો ફાસ્ટ જલ્દી કેમ કામ કરે? બીકોઝ સો ધેટ હી કેન ગેટ પ્રમોશન. સી વોન્ટેડ ટુ ગેટ પ્રમોશન. આની આવશે ઇન ઓર્ડર ધેટ સી કુડ ગેટ પ્રમોશન. મિત્રો, ઇન ઓર્ડર ધેટ આવશે, બરાબર ને. ઇન ઓર્ડર ધેટ. બીકોઝ એટલે રીઝનમાં આવશે. સો ધેટ એટલે રીઝનમાં આવશે. In order that she can get promotion. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાઉ કેન યોર ફાધર ડાન્સ સો નાઇસલી. તો હેબિચ્યુઅલ એક્શનમાં શું આવશે? યુઝડ ટુ. તો મિત્રો, એક જ વાક્યમાંથી યુઝ ટુ. તો મિત્રો, જ્યારે પણ હેબિચ્યુઅલ એક્શન તમે જુઓ ને, તેમાં યુઝ ટુ જોઈ લેવાનું. ને આ દેખાય, બીજા કંઈમાં નથી, તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. એક્સપ્રેસિંગ મેનર. તો એલવાયવાળા વાક્ય જોઈ લેવાનું છે નહીં, તો એઝ. How have you prepared the project? I have prepared the project as my teacher has instructed. બરાબર. જેવી રીતે મારા ટીચરે ઇન્સ્ટ્રક્ટ કર્યું. એઝ ઇફ એટલે સપોઝિશન આવે મિત્રો, બરાબર. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. યુ લુક વેરી વીક. તમે બહુ નબળા દેખો. કમ્પેરિઝન. તો આમાં કમ્પેરિઝન નથી, આમાં નથી, આમાં ઈઆર અને ધ્યાન આવે એટલે આન્સર ઓપ્શન સી એ રાઈટ આન્સર છે. આમાં પણ નથી. How did she achieve the result? How did she achieve the result? Because she performed well. She performed so well that she was rewarded. Since she performed. આ પણ નહીં આવશે, આ પણ નહીં આવશે, બરાબર ને. આપણે બીજું જોઈએ. બટ પણ નહીં આવશે, તો આન્સર આવશે she performed so અને that. so well that. આન્સર ઓપ્શન બી આવશે. નૈયા કહે છે હી લુક્સ વેરી સેડ. કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં વિરોધાભાસ જોવાનું છે. સિન્સ શી વોઝ નોટ સિલેક્ટેડ. આની આવશે. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ. આ જ આન્સર આવશે, બરાબર ને. સિન્સિયરલી વોઝ નોટ. આન્સર આવશે બી, બરાબર. હવે મિત્રો, આમાં શોર્ટ ટ્રીક તમને બતાવી દઉં. અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો શું હતી? તો વોટ વાળું જોવાનું. વોટ વોઝ અરુણિમા સિન્હા. ઓકે. શું હતી? તો નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો શું જોઈ લો એટલે વોટ. તો મિત્રો, આ 20/20. તો ટોપ વોઝ કેવું હતું? હાઉ વોઝ ધ ટેબલ? હાઉ વોઝ ધ ટોપ? તો આન્સર આવશે હાઉ વોઝ ધ ટોપ. હવે હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. એનું યંગ વન કેવા છે? હાઉ ઇઝ ધ મધર ઇન્સ્ટિંક્ટ? તો હાઉ કેવા છે? તો વેરી સ્ટ્રોંગ, બરાબર. એ પ્રમાણે આ નિરમા યુનિવર્સિટી છે. તો આ સ્થળ છે, સ્થળ. ફ્રોમ વેર, કહેતા વેર.
ફ્રોમ વેર આવશે, બરાબર ને. આ ફ્રોમ પછી નિરમા યુનિવર્સિટી, બરાબર. એ પ્રમાણે ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, શું તો હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, તો વોટ વાર આન્સર આવશે, બરાબર મિત્રો. વોટ શું તો ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ આન્સર આવશે બી. હવે આ સમય આપેલો એટલે વેન છે કે વેન, આ વેન આન્સર આવી જશે, બરાબર ને. ઓકે મિત્રો, તો આ પ્રમાણે તમને આ સેક્શન બી આપેલો જ છે, જેમાં આ યલો કલરનું છે તો આ યલો કલરનો જે ટીક કલર જવાબ છે, અને બ્લુ કલરનું છે તો બ્લુ કલરનો ટીક કલર જવાબ છે. બીજું પેરેગ્રાફમાં પણ આ જે યલો કલરનું ટીક કલર છે તે આ યલો કલરનો જવાબ છે. તમે જરાક એને મોડિફાઈ કરીને લખવા પડશે, પણ આ આઈડિયા આવી જોઈએ. આ બ્લુ કલરનો છે, બ્લુ કલરનો ટીક કલર જવાબ છે, બરાબર. નેક્સ્ટ આમાં જોઈએ, આ જે નંબર એનો આન્સર છે આ, અને બીનો આન્સર સેકન્ડનો આન્સર છે ફિઝિકલ એનર્જી. ફોર્થ પેરેગ્રાફમાં જોઈએ, આ ફર્સ્ટનો આન્સર આ છે, અને આ સેકન્ડનો આન્સર છે આ, બરાબર. હવે અહીંયા વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સર્જરી, ધ અવેરનેસ થ્રુ અવેરનેસ આન્સર આવશે, બરાબર. વોટ ડઝ ધ અલ્ટિમેટ ઇલ કોડ ટુ આયુર્વેદ, એમ જે આન્સર આવશે, બરાબર ને. આ યલો કલરનું ટીક કરેલું છે મિત્રો. તો વોટ વોઝ ઓરેફસ, તો અ ગ્રેટ મ્યુઝિશિયન. વાય ડીડ ધી વાઇલ્ડ એનિમલ્સ, ઓરેફસ પ્લેડ ઓન ધ, એ પ્રમાણે લખવાનું છે, બરાબર ને. હવે આનો આન્સર છે આ, આનો આન્સર છે આ. તો મિત્રો આ પ્રમાણે તમને લખેલું જ છે, તો તમે જોઈ શકો આમ, બરાબર ને. કેવી રીતે આમાં આન્સર ટીક કરેલો છે તમે જોઈ શકો, બરાબર. હવે સેક્શન સી, વાય ડીડ ધ પોએટ પ્રોટેક્ટ ધ ટ્રી, વાય બીકોઝ, આન્સર લખવાનું, ધ પોએટ પ્રોટેક્ટેડ ધ ટ્રી બીકોઝ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ ધ પોએટ. રાઇમિંગ વર્ડ તો ટ્રી, મી, બોગ અને નાવ. હુ પ્લાન્ટેડ ધ ટ્રી, ધ પોએટ્સ forefather planted a tree. There woodman let it stand. What does the line mean? This line suggests that the poet says not to cut the tree. ઓકે મિત્રો, આમાં ઓપ્શન 1 આન્સર છે. What did the poet request the woodman? The poet requested the woodman to let the old oak stand. Name the tree, to old oak. તો old oak આન્સર આવશે, old oak. ચલો મિત્રો, આ સ્ટાર્ટ ધીસ વે. Soham visited the Himalayan mall yesterday. The Himalayan mall was visited by Soham yesterday. He bought a new pair of shoes. A new pair of shoes was bought by him. He gifted it to his friends. It was gifted by him to his friend. હવે જીલના એઈશ્વા studies in standard 10. Sinu. She respects her teachers. She is also loved by her teachers. બરાબર. My father taught me teaches. He teaches. He is, બરાબર. આ teaches is. આ yesterday and today, એવરી ડે, બરાબર ને. ઓકે મિત્રો, તમને સમજાયું હશે આ કેવી રીતે બનાવવાનું. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ હું તમને અલગથી વિડીયોમાં બનાવીશ, કેવી રીતે આ લખવાનું, બરાબર ને. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને કયા સેક્શનનો વિડીયો જોઈતું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.